ખેતરની અંદર આ જે ખેતરમાં અને હજી આગળ જે ખેતરોમાં પાણી ભરાયેલા છે એ પણ હું આપને બતાવીશ। આ આખી સ્થિતિ તમે જુઓ, આ સાઈડ આ બધા 60-70% મગફળી ફેલ છે, આમાં કઈ છે જ નહીં। આ ખેતરની અંદર આ તમે જોઈ શકો આખી સ્થિતિ, અહીંયા ટોટલ વાવેતર ફેલ છે, આખું સળંગે સળંગ વાવેતર ફેલ છે। ખેતરમાં કમ્પ્લેટ પાણી ભરાયેલું છે અને એના કરતા 150 કરોડનો માલ બતાવો, 150 કરોડનો માલ, આ બધો 150 કરોડનો માલ છે। જે 1500 કરોડની જે જાહેરાતો સરકારે કરી હતી ને, એ 1500 કરોડ નદી ઊંડી પોળી કરવાનું છે, એમાં 150 કરોડ સરકાર અત્યારે આપ્યા। એ શેના માટે આપ્યા? તો કે નદીમાં ઝાડી ઝાખરા સાફ કરો, ઝાડવા કાપો અને ઝાડી ઝાખરા સાફ કરો। પાણીના સેલમાં તણાઈને ખેડૂતના ખેતરમાં આવ્યું 150 કરોડનું કરવાનું શું હતું? તમારે ઝાડવા સાફ કર્યા તો એને ઉપાડી નતા જવાના? મને લાગે મહિનો 1.5 મહિના સુધી કે 15, 20, 25 સુધી પાણી હજી એમાં કંઈ પાછો વરસાદ આવશે પાછું પાણી આવશે। સમજવા જેવી વાત એ છે કે જે નુકસાની થઈ છે, જે તમને નુકસાની દેખાય છે વિડીયોમાં, લાઈવમાં, એ નુકસાનીમાં તંત્રએ અહીંયા આવીને સર્વે કે ભાઈ શું નુકસાની છે। હવે તમે સર્વે ન કરો તો કઈ રીતે ખબર પડવાની કે નુકસાની કેટલી છે? ભાજપના અમુક નેતાઓ જે છે લેટરો લખે છે સહાય આપો, સહાય આપો, પણ સહાય આપો પેલા અહીં સર્વે કરવા તો મોકલો। ગ્રાઉન્ડ ઉપર, કાગળ ઉપર તો વાત આવવી જોઈએ ને કે કાગળ ઉપર ફલાણા ભાઈના ખેતરમાં એટલી નુકસાની છે, કાગળ ઉપર આ અધિકારીઓએ જઈને તપાસણી કરી તો એટલી નુકસાની છે, કાગળ ઉપર તો સરકારમાં જવી જોઈએ ને। આજે આ વખતે જે કંઈ કેશોદ તરફથી પાણી આવ્યું અને જે કંઈ આ સાઈડના ગામડાઓમાં પાણી ફરી વળ્યું તો એમાં નુકસાની થઈ છે, મોટાભાગના ખેડૂતોના પાક ફેલ થયા। અમુક ભાજપના નેતાઓ કરે છે, વિઝિટ લઈ જાય અને વાતો કરે છે ભાઈ સહાય આમાં અમે ઉપર રજૂઆતો કરીશું। શેની રજૂઆતો? કાગળ ઉપર જ કાંઈ નથી લીધું, શેની રજૂઆતો? તમારી રજૂઆતોનું ત્યાં ઉપજે હું? ઘેડના મુદ્દે પ્રવીણ રામ ફરી એકવાર ભાજપ સરકાર પર આક્રમક થયા છે। આમ આદમી પાર્ટીના કિસાન સેલના અધ્યક્ષ પ્રવીણ રામે સરકાર પર પ્રહાર કર્યા છે। ઘેડમાં 70% જેટલો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે, છતાં સરકાર હોય કે અધિકારીઓ કે પછી નેતાઓ કોઈ પણ ગ્રાઉન્ડ લેવલ પર ખેડૂતોની વાત નથી સાંભળતું, અધિકારીઓ સર્વે પણ નથી કરી રહ્યા, જેવી વાતો પ્રવીણ રામે કરી છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ પ્રવીણ રામે વધુમાં શું કહ્યું। નમસ્કાર મિત્રો, અત્યારે હવે પાળોદર ગામમાં છે, ઘેડના પાળોદર ગામમાં મગફળીનું વાવેતર છે। જે કંઈ પણ ખેતર છે એ ખેતરની મુલાકાત માટે આવ્યા છે। મારી સાથે સુરેશભાઈ છે, સુરુભાઈ છે, બાલાભાઈ છે, ઘણા બધા આગેવાનો છે। પાક જે આ વખતે પાણી ભરાણું અને આમ તો 2 દિવસ કે 3 દિવસ પાણી ભરાણું જે મગફળી ફેલ થઈ છે, આખી માની લો કે આ તમે જે જોઈ શકો આખી ઘણું જે મગફળી ફેલ થઈ છે અને હજી મગફળી ફેલ થાય છે। 2 કે 3 દિવસમાં જે કંઈ પણ પાણી કેવું આવ્યું શું થયું ખબર નથી, પણ આખી મગફળીમાં લગભગ 50% મગફળી ફેલ થઈ ગઈ છે। સરાઉન્ડિંગ આખું બતાવો આમ ખેતરમાં ફરતે, આખા ખેતરની અંદર આ જે ખેતરમાં અને હજી આગળ જે ખેતરોમાં પાણી ભરાયેલા છે એ પણ હું આપને બતાવીશ। આ આખી મગફળી તમે જે જુઓ તો ટોટલ મગફળી ફેલ છે। બીજું વાવેતર છે, બીજી વાર વાવેતર કર્યું એ ફેલ થાવ। હવે આખી મગફળી આમાં ટોટલ ફેલ છે, કોઈ સર્વે નહીં, હવે સર્વે જ નથી કર્યો તો આ લોકોને સહાય મળવાની જ નથી। તો આ એક વાર તો વાવેતર કર્યું ફેલ, બીજી વાર વાવેતર કર્યું એ સક્સેસ જાય કે નહીં જાય એ ખબર નથી, અને હજુ માની લો કે એ ઉગી પણ ગયું તો હજી ઘેડમાં સેલ આવે તો હજી ત્રીજી વાર વાવેતર કદાચ કરે તોય ફેલ જાય। એટલે આ ઘેડની સ્થિતિ છે। હવે અહીંયાથી રસ્તા ઉપર આવતા આગળના તમને 2-3 ખેતર બતાવું જે સ્થિતિ જે છે આ ખેતરની સ્થિતિ જરાક બતાવું। આ આખી સ્થિતિ તમે જુઓ, આ સાઈડ આ બધા
60-70% મગફળી ફેલ છે, આમાં કઈ છે જ નહીં. આ તો ખાલી હવે થોડા ક્યાંક થોડા ઉગ્યા છે. 70% મગફળી ફેલ છે. એમાં એકવાર વાવેતર થયું, બીજી વાર ફરીથી ખેડૂતે વાવેતર કર્યું છે, એમાં કઈ નક્કી નથી. ફાઇનલ થઈ ગઈ. તમારું છે ને? તમારું છે? હા. આ સેલ ₹150 કરોડ ગાડી જાય. સામે પુલ છે પણ પાણી નિકાલ જ બંધ છે. દરિયો સામે હરોળનો પુલ દેખાય, હજી 2 વર્ષ ત્યાં બન્યું એને, પાણીનો નિકાલ જ નથી. આ ખેતરની અંદર આ તમે જોઈ શકો આખી સ્થિતિ. અહીંયા ટોટલ વાવેતર ફેલ છે. આખું સળંગે સળંગ વાવેતર ફેલ છે. હવે આમાં સ્થિતિ જ ભયંકર છે. આમાં બીજી વાર વાવેતર કરીએ, ત્રીજી વાર હજી પાછી સેલ આવશે. બીજી વાર તો કર્યું, હા, એ હવે આ ફેલ છે. આમાં ક્યારે ઉગશે એનું કઈ નક્કી નથી. હવે તમને બહુ સારામાં આ એવું લાગતું હોય છે કે ખેત તલાવડી હશે કે કઈ હકીકતમાં ખેતર છે. ખેતરમાં કમ્પ્લેટ પાણી ભરાયેલું છે અને એના કરતા 150 કરોડનો માલ બતાવો. 150 કરોડનો માલ. આ બધો 150 કરોડનો માલ છે. જે 1500 કરોડની જે જાહેરાતો સરકારે કરી હતી ને, કે 1500 કરોડ નદી ઊંડી પોળી કરવાનું છે, એમાં 150 કરોડ સરકાર અત્યારે આપ્યા. એ શેના માટે આપ્યા? તો કે નદીમાં ઝાડી ઝાખરા સાફ કરો, ઝાડવા કાપો અને ઝાડી ઝાખરા સાફ કરો. એ આ ઝાડી ઝાખરા ભાઈ બાલાભાઈ જે ઉભા ને, આ બધો 150 કરોડનો માલ છે. આ ઝાડી ઝાખરા કાપ્યા હોય છે કે નહીં કાપ્યા હોય ખબર નહીં, બધું સેલમાં તણાઈને ખેડૂતના ખેતરમાં આવ્યું છે. પાણીના સેલમાં તણાઈને ખેડૂતના ખેતરમાં આવ્યું છે. 150 કરોડનું કરવાનું શું હતું? તમારે ઝાડવા સાફ કર્યા તો એને ઉપાડી નતા જવાના, અને તમારે નતા ઉપાડી જવા તો આજુબાજુ ગામના કહેવાતા બધા બળતણ કરવા લઈ જાય, સ્મશાનમાં નાખજો. હા, સ્મશાનમાં સેલે નાખે. પણ મને લાગે 150 કરોડ રૂપિયા બધા ખવાઈ ગયા અને કાંઈ આ બધું આજે છે અત્યારે તણાઈને બધું અહીંયા આવ્યું છે. અને આ જે ખેતરની સ્થિતિ તમે જુઓ તો આમાં હજી મને લાગે મહિનો 1.5 મહિના સુધી કે 15-20-25 દિવસ સુધી પાણી હજી એમાં કંઈ પાછો વરસાદ આવશે પાછું પાણી આવશે. ફેબ્રુઆરીમાં જવાનું છે એમાં. ફેબ્રુઆરીમાં ખેતરમાં કરાય. ફેબ્રુઆરી સુધી આમાં ક્યાં અંદર જવાય એવી સ્થિતિ નથી. કેટલી નુકસાની હતી. પેલા 10 માં આવ્યું પાછું 20 માં આવ્યું. એ તો તમારે એક ભાગ હતો ને તો એક ભાગ ખાલી વાત તો કરો. પાણીનો નિકાલ અહીંથી ત્યાં પૂરું રહ્યું. નરેન્દ્રભાઈ મોદી કે ખેડૂત ન્યાય ડબલ કરી આ ખેડૂત ન્યાય ડબલ કરી નરેન્દ્રભાઈ મોદી. મિત્રો, સમજવા જેવી વાત એ છે, જે કોઈ લોકો લાઈવના માધ્યમથી જોઈ રહ્યા છે, સમજવા જેવી વાત એ છે કે જે નુકસાની ગઈ છે, આજે તમને નુકસાની દેખાય છે વિડીયોમાં, લાઈવમાં, એ નુકસાનીમાં તંત્રએ અહીંયા આવીને સર્વે નથી કર્યો કે ભાઈ શું નુકસાની છે. હવે તમે સર્વે ન કરો તો કઈ રીતે ખબર પડવાની કે નુકસાની કેટલી છે? તમને ખબર ન પડે, ઓન પેપર કાગળ ઉપર તમને ખબર ન પડે, કાગળ ઉપર ન ચડે કે ભાઈ એટલી નુકસાની છે, તો તમે કઈ રીતે સહાય આપવાના? ભાજપના અમુક નેતાઓ જે છે લેટરો લખે છે સહાય આપો, સહાય આપો. પણ સહાય આપો પેલા અહીં સર્વે કરવા તો મોકલો. ગ્રાઉન્ડ ઉપર કાગળ ઉપર તો વાત આવવી જોઈએ ને કે કાગળ ઉપર ફલાણા ભાઈના ખેતરમાં એટલી નુકસાની છે, કાગળ ઉપર આ અધિકારીઓએ જઈને તપાસણી કરી તો એટલી નુકસાની છે, કાગળ ઉપર તો સરકારમાં જવી જોઈએ ને. તો તમે પેલા તો નીચે અહીંયા અધિકારીઓ તંત્રને આજે એટલા દિવસો જતા રહ્યા, મગફળી ઉગી નથી, ફેલ થઈ ગઈ, આ લોકોએ ફરીથી મગફળી વાવવી પડી. તો તમારે એ જ પીરિયડમાં, જ્યારે મગફળી ફેલ થઈ ગઈ પીરિયડમાં તમારે સર્વે કરવો પડે. મગફળી ખેડૂત બીજી વાર વાવી દે, તમારી રાહ જોઈને થોડો બેઠો રહી કે તમે સર્વે કરવા આવો પછી વાવીએ. આ જે ફેલ થઈ ગયો હોય બીજી વાર વાવી દે, બીજી વાર વાવી દે તો એ ઉગવાની છે જો વધારે વરસાદ ન પડે તો.
પછી તમે શેનો સર્વે કરવાનો? પછી તમે એમ જ કહેવાનું છે કે ના 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 કાંઈ નુકસાની નથી, તો તમે નથી કર્યો સર્વે. આ વખતે જે કંઈ કેશોદ તરફથી પાણી આવ્યું અને જે કંઈ આ સાઈડના ગામડાઓમાં પાણી ફરી વળ્યું, તો એમાં નુકસાની થઈ છે. મોટાભાગના ખેડૂતોના પાક ફેલ ગયા. નથી તમે કર્યો સર્વે, નથી તમે કાગળ ઉપર ચડાવ્યું, અને વાતો અમુક ભાજપના નેતાઓ કરે છે, વિઝિટ લઈ જાય અને વાતો કરે છે, ભાઈ સહાય આમાં અમે ઉપર રજૂઆતો કરીશું. શેની રજૂઆતો? કાગળ ઉપર જ કાંઈ નથી લીધું, શેની રજૂઆતો? તમારી રજૂઆતોનું ત્યાં ઉપજે હું સર્વે તો પેલા તમારે નીચે અધિકારીઓને પ્રેશર કરીને કરાવો ને. અધિકારીઓ શું કરે છે? અધિકારીઓ શેનો પગાર ખાય છે? તમને નથી દેખાતું? અહીંયા લાઈવના માધ્યમથી અમને દેખાય છે, તમને નથી દેખાતું? અમારી જેમ બે આંખો તમને આપી છે. તો સર્વે આવીને સર્વે તો કરો, પછી મળે ન મળે પછીનો પ્રશ્ન છે, ઉપર તો મોકલો. તો અધિકારીઓને પણ હવે તમે વિનંતી શું કરવાની? સમયગાળો જતો રહ્યો છે અને હજુ પણ નુકસાની છે. હજી પણ આવીને હું તો એવું કહું છું કે આ જેટલા ગામડાઓ છે એમાં સર્વે કરીને ઉપર તાત્કાલિક રિપોર્ટ કરવો. એટલે તંત્રને, અને અહીંયાથી જે આગળ મેં આડીએ વચ્ચે એક લાઈવના માધ્યમથી એક રોડ બતાવ્યો, એમાં પણ ઘણા બધા ખેડૂતોની માગણી છે કે સીસી રોડ કરો, બાકી આ તો દર વર્ષે તૂટી જાય, દર વર્ષે નુકસાની. તો આ આખી ઘેડના ખેડૂતોની સ્થિતિ છે. ગઈ વખતે જે કંઈ પદયાત્રા કરી, જે મુદ્દાઓ લીધા અને 1500 કરોડની વાતો કરી, 150 કરોડના લાકડા સાફ કર્યું, 150 કરોડના લાકડા તો અહીંયા પડ્યા છે. બધા રૂપિયા જે છે એ ટોટલ ખવાઈ જાય છે. એટલે ખેડૂતોને મારી નમ્ર અપીલ છે લાઈવના માધ્યમથી થોડા જાગૃત રહ્યો. નદી ઊંડી પોળી કરવાનું જે કામ છે, દર વખતે આપણે બધા એક જ કહેશે, હું બધા આવીને વગાડીએ કે આ કરો આ કરો, પણ એમાં પાછળ લાગવું પડશે. બધા ખેડૂતોએ પ્રશ્ન પૂછવા પડશે, બધા ખેડૂતોએ ફોન કરવા પડશે, ક્યારે કરવાનું છે ભાઈ નદી ઊંડી પોળી? તમે બજેટ ફાળવ્યું, ક્યાં ગયું બજેટ? તો બધાએ જાગૃત થવું પડશે અને તંત્રને પણ ફોન કરવા પડશે. અને તંત્રને પણ મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આને કાગળ ઉપર લઈ અને સરકારમાં રિપોર્ટ કરો. આવનારા દિવસોમાં હજુ પણ તમારા જે કંઈ પણ આ કંઈ નથિંગ છે એને ખુલ્લા પાડીશું તો તમે કામ નહીં કરો. અમારી સાથે અહીં ઘણા બધા ખેડૂત આગેવાનો આવ્યા છે. આવનારા સમયમાં જરૂર પડશે તો ફરીથી ખેડૂતોને સાથે રાખી અને તમામ જે કંઈ સમસ્યાઓ છે એ ખુલ્લી પાડવાનું કામ કરશું. તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ કરવામાં આવે અને જે સ્થિતિ છે ફરીથી લાઈવના માધ્યમથી થોડું બતાવતા સ્થિતિ તો જેમ તમે પ્રવીણ રામની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. સાથે સાથે સરકારે અમારું જૂનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ભારતમાં બેન કરી દીધું છે, તો તમે અમને અમારા નવા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો પણ કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.